નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના કાપોદ્રાની સાઈ દર્શન સોસાયટીના મકાનમાંથી તથા એક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો। અંકલેશ્વર રૂરલ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો અને અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા। અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ સાઈ દર્શન સોસાયટીમાં આવેલ મકાનમાંથી તથા એક સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યા અને કુલ રૂપિયા 7,89,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે કાપોદ્રા ગામની સાઈ દર્શન સોસાયટીમાં રેડ કરી હતી। રેડ કરતા સંજયભાઈ ઠુઠાભાઈ લાકડિયાને વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડ્યો હતો। આરોપીના મકાનમાંથી તથા સ્વિફ્ટ કારમાંથી રૂપિયા 1,84,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે વિદેશી દારૂ તેમજ મોબાઈલ તથા 6 લાખની કાર મળી કુલ રૂપિયા 7,89,000નો મુદ્દામાલ કબજે કરી ભાવેશ જાંબુજા અને વિજય શામજીભાઈ તથા કિરણભાઈ પરમારને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। Con la